હાલ નવરાત્રિનું પર્વ શરૂ થઈ રહ્યું છે ત્યારે તારીખ 25મી સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે કે કોઈ ભાગમાં 1 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદ ગાંધીનગરમાં પણ આશિત હવામાનમાં પલટો આવશે અને ત્યાં પણ હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત બધા ભાગોમાં પલટો આવશે. ચોમાસાની વિદાય વચ્ચે પણ આ પલટો આવશે. ઉલ્લેખનીય છે કે ત્યાર પછી બંગાળ ઉપસાગરની એક મજબૂત સિસ્ટમ બનતા તેના લીધે પણ ગુજરાતના ઘણા ભાગો પ્રભાવિત થશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી તેમજ પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદની મેઘગર્જના ભારે હશે અને વીજ પ્રપાત થશે, જેથી આથી જનધને વીજ પ્રપાતથી કાળજી રાખવી ઈચ્છ રહેશે. ત્યારબાદ 10થી 12 ઓક્ટોબરમાં પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેતા વરસાદ થવાની શક્યતા રહેશે. જી.